જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। 525 માં આપનું સ્વાગત છે। હરિદ્વારથી હું સની પુરોહિત હાલ મનસા દેવી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જ્યાં રોપવેના માધ્યમથી દર્શન થશે। તમે સમગ્ર વ્યૂ જોઈ શકો છો। ખૂબ જ ભીડ છે અહીંયા, અને રોપવેના માધ્યમથી સમગ્ર દર્શનની વ્યવસ્થા થશે। એક એક ટોલીની અંદર લગભગ 4 વ્યક્તિઓ છે, અને સવાર કરાવવામાં આવશે, અને ત્યારબાદ મા મનસા દેવીના દર્શન કરાવવામાં આવશે। અને શક્ય હશે તો ચંડી દેવીના પણ દર્શન માટે પ્રયત્ન કરશું તમને। હરિદ્વાર યાત્રા પ્રવાસ 2025 જે ઓગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત તથા પંડા પુરોહિત દ્વારા કરવામાં આવેલું આયોજન જે સંપૂર્ણ સફળ રહ્યું છે। એકાદશ કુંડ મહા ઋષિયાગ યજ્ઞ જે ગઈકાલે પૂર્ણાહુતિ થઈ, અને આજે દરેક યાત્રિકો અલગ અલગ સ્થળોની મુલાકાત માટે જઈ રહ્યા છે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। અમે તમને રસ્તાના દર્શન પણ કરાવશું, અને સાથે શક્ય હશે તો માં મનસા દેવીના દર્શન પણ આપણે કરાવશું। રોપવેના માધ્યમથી અત્યારના જઈ રહ્યા છીએ મનસા દેવીના દર્શન કરવા માટે। તમે સમગ્ર વ્યૂ અમારી સાથે જોડાયેલા રહેજો। હું તમને થોડા દ્રશ્યો દેખાડીશ કે કઈ રીતે આ રોપવેના માધ્યમથી દરેક લોકો જઈ રહ્યા છે। ખૂબ જ સુંદર એવું દ્રશ્ય, માં મનસા દેવીના દર્શન માટેના પ્રયાસ। આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેજો। ખૂબ સુંદર એવા દ્રશ્યો તમને અમે દેખાડી રહ્યા છીએ। હરિદ્વારની અંદર 2 મુખ્ય એવા સ્થળ કે જે ભગવતી ઉપાસના માટે છે, એમાં એક માં મનસા દેવીનું મંદિર અને એક માં ચંડી દેવીનું મંદિર। બંને રોપવેના માધ્યમથી જોવામાં આવે છે। હાલ તમે જોઈ શકો છો, ખૂબ જ ઊંચાઈ ઉપર આ મંદિર આવેલું છે, અને હરિદ્વારના સમગ્ર વ્યૂ તમે જોઈ શકો છો। માં ગંગાનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે। ખૂબ જ સારી એવી ઊંચાઈ। અમે લાઈવ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ નેટવર્ક ઇસ્યુને કારણે અમે લાઈવ નથી કરી શક્યા। માં મનસા નું મંદિર જે ઊંચા શિખર ઉપર છે। મનસા દેવી નાગ માતા પણ કહેવાય છે, અને મનની ઈચ્છા પૂરી કરનારી દેવી એટલે પણ મનસા। માં મનસા દેવીનું મંદિર, જેનો મુખ્ય માર્ગ ના રસ્તા પરથી મનસા દેવીના દર્શન કરવા માટે લોકો જઈ રહ્યા છે। સારી એવી ભીડ હાલમાં જોવા મળે છે। માં મનસા દેવી મંદિર, જેનો મુખ્ય દ્વાર એ પ્રવેશ દ્વાર અહીંયા છે। આ પ્રવેશ દ્વારથી માં મનસા દેવી ના દર્શન થાય છે। હાલ યાત્રિકો એ આવી રહ્યા છે। માં મનસા દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં નાના મોટા અનેક મંદિરો આવેલા છે। ના મંદિરોમાં
મથાડે ગોયા પ્રણામ કરો માં મનસા દેવી મંદિર જે મુખ્ય દ્વાર કહેવાય છે. માં મનસા દેવી મુખ્ય દ્વાર, મુખ્ય પ્રવેશ દ્વાર. ચામુંડા માતાજી અને પીપળો કે જ્યાં અનેક ભક્તો એ દર્શન કરી રહ્યા છે. લક્ષ્મીનારાયણ મંદિર, હનુમાનજીનું મંદિર ને ત્યાંથી આગળ આયુર્વેદિક ચિકિત્સાલય છે કે જેના દર્શન માં મનસા દેવીના દર્શન આપણે સૌ કર્યા. હવે વૈષ્ણવ દેવીમાં એના દર્શન તરફ જઈ રહ્યા છીએ. માં વૈષ્ણવ દેવી મંદિર. ચંદ્રઘંટા બ્રહ્મચારિણી શૈલપુત્રી. શાસ્ત્રોમાં જે વર્ણન કરવામાં આવ્યું છે, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિત્રી મહાગૌરી તિચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી છે. જે નવદુર્ગાનું વર્ણન કર્યું છે ચંડીપાઠમાં, જેમાં વર્ણન આવે છે તેમાં 9 સ્વરૂપો જે છે ભગવતીના એ અહીંયા છે. કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. જે 9 દુર્ગાઓ છે તેના દર્શન એ આજુબાજુ જોવા મળે છે. તો અમે તમને માં મનસા દેવીના દર્શન કરાવ્યા કે જ્યાં જગદંબા એ બિરાજમાન છે, સાથે સાથે ગરુડ વાહિની એવા વૈષ્ણવ દેવી માતાના દર્શન કરાવ્યા, જેમાં 9 દુર્ગાઓ છે એ બિરાજમાન છે. હવે શક્ય હશે તો અમે તમને ચંડી દેવીના પણ દર્શન કરાવશું.
તમે અમારી સાથે જોડાયેલા રહેજો. 505 ન્યૂઝ એ ઓફિશિયલ ચેનલ છે જે યુટ્યુબમાં અને ફેસબુકમાં અવેલેબલ છે. તેને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો, જેને કારણે જે લોકો આ યાત્રા પ્રવાસમાં જોડાયા નથી તેમને પણ બધા દર્શન થઈ શકે. ત્યાં સુધી 505 ન્યૂઝના માધ્યમથી હરિદ્વારથી સન્ની પુરોહિતના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.